નરોડામાં સરકારી વકીલ સહિત 3 વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે। અમદાવાદમાં ખેડૂતની વેચાણ બાબત ખરીદેલી જમીનનો કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે તે સામેવાળાઓ વિરુદ્ધ મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો હતો। આ દાવાનો હુકમ ફરિયાદીની તરફેણમાં આપવા આરોપી જિલ્લાની સિવિલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી, મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પ્રહલાદભાઈ પટેલ અને પ્રજાજન વિશાલ કૌશિકભાઈ પટેલ જેવા વકીલે ફરિયાદી પાસે ₹50 લાખની લાંચની માંગણી કરી હતી, જેમાં 20 લાખ પહેલા અને બાકીને 30 લાખ મનાઈ હુકમ મળ્યા બાદ આપવાના હતા। આ કેસમાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું। નરોડામાં મામલતદાર ઓફિસ સામે આવેલી ઝેરોક્સની દુકાનમાં જમીનનો મનાઈ હુકમ આપવા ₹20 લાખની લાંચ લેતી વખતે સરકારી વકીલ સહિત 3ને ઝડપી લેવામાં આવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।